ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ફરીથી તમારું વારંવાર જે બાબતની ઉપર કમેન્ટ્સ કરવામાં આવે છે, જે તમે મને પ્રેરણા આપો છો કે સાહેબ આ પ્રકારના વિડીયો બનાવો અને એ વિડીયોથી અમને ઘણો ફાયદો થશે, તો એવો જ ટોપિક તમારી માટે લઈને આવ્યો છું. અને એ છે આ સર્વશ્રેષ્ઠ ટોપિક, જે ગુજરાતી વ્યાકરણની અંદર ધોરણ 10 ગુજરાત બોર્ડની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આ બંનેમાં જો કોમન ટોપિક છે તો એ છે કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ. એ સિવાય વિશેષણ, જેમાં વિકારી અને વિકારી. તો ચાલો મારી ભાષામાં તમને સમજાય એવી સરળ ભાષામાં ઉદાહરણો દ્વારા આજનો આ ટોપિક શરૂ કરીએ. આ વાક્યોને સમજીએ, આ શબ્દોને સમજીએ, અને જો ખરેખર તમને ગમતો હોય તો બે કમેન્ટ્સ મારે જરૂર જોઈશે. તો ચાલો શરૂઆત કરીએ ગુજરાતી વ્યાકરણ, અને તે પણ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો સૌથી પહેલા આપણે સમજીએ કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ છે શું. ઓકે, તો કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ સમજવા માટે આપણે પહેલા ઉદાહરણો સમજીએ, અને ઉદાહરણ દ્વારા આપણે સમજતા જઈએ કે એક્ઝેક્ટલી આ વાક્ય શું કાર્ય કરે છે. તો સૌથી પહેલા સરળ વાક્ય છે, પછી આપણે એના બેઝિક ઉપર પણ જઈશું. જો કર્તરી વાક્યની અંદર સૌથી પહેલા ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆતમાં કોઈ તમને કર્તા જોવા મળશે. જેમ કે મહેન્દ્ર જમે છે, તો કર્તા કોણ થયું? મહેન્દ્ર થયું. સુરેશ રમે છે, તો સૌથી પહેલા વાક્યમાં સુરેશ કે મહેન્દ્ર આવ્યા, બરોબર. તો આને કર્તા એ પ્રધાન છે. આથી આવા વાક્યને કર્તરી વાક્ય કહેવાય. જો આપણે લેખિત ઉદાહરણ લઈએ, રામ ભોજન કરે છે, તો કોણ ભોજન કરે છે? રામ. જો રામ કઈ સ્થાન પર છે? પ્રથમ સ્થાન પર છે. તો આવું વાક્ય હોય જેમાં કર્તા હોય તો એવા વાક્યને કર્તરી વાક્ય કહેવાય. ઓકે, ચાલો વન બાય વન પહેલા સમજી લઈએ અને પછી આપણે ડિટેલમાં જઈએ. કર્મણી વાક્ય, જો કર્તાની પછી હંમેશા કર્મ જોવા મળે, તો જેમાં કર્મ પ્રધાન હોય, કર્મ મુખ્ય હોય, તો એને કર્મણી વાક્ય કહેવાય. જેમ કે ભોજન ખાવામાં આવે છે, કોને ખાવામાં આવે છે, શું ખાવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછે ને તો હંમેશા કર્મ હોય. અહીંયા ભોજન એ કર્મ છે. ક્લિયર? ચાલો હવે એ પછી આપણે લઈએ ભાવે. ભાવેમાં શું આવે છે કે તેની અંદર કર્મ ના હોય. શું ના હોય? કર્મ ના હોય, કરતા હોય. જેમ કે મહેન્દ્ર સૂતો છે, તો મહેન્દ્ર આપણી માટે શું થયું? તો કે કરતા થયું. ઓકે, સૂવું એ શું છે? તો કે ક્રિયા છે, અને છે એ સહાયકારક ક્રિયાપદ છે. તો અહીંયા કર્મ નથી. કર્મ ન હોય ને તો એ વાક્યને આપણે ભાવે વાક્ય કહેવાય. જો કામ કરાયું, તો અહીંયા કામ અને કરવું આ બંને ક્રિયા જ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમને કર્મ દેખાતું નથી. બીજું એક ઉદાહરણ લઈએ, ચાલો. મહેન્દ્ર પતંગ ચગાવે છે. ઓકે, તો મહેન્દ્ર શું થયું? તો કે કર્તા. પતંગ શું થયું? તો કે કર્મ. ચગાવવું ક્રિયા, અને છે સહાયકાર ક્રિયાપદ. ઓકે, તો અહીંયા તમે જુઓ કે આ વાક્યની અંદર મહેન્દ્ર પતંગ ચગાવે છે. શું તેમાં ક્યાંય પણ તમને કર્મ દેખાય છે? તો કે હા. કર્તા દેખાય છે? હા. ક્રિયા દેખાય છે? હા. તો જો એમાં કર્મ હોય તો કર્મણી કહેવાનું, પણ કર્મ ના હોય, મહેન્દ્ર સૂતો છે, તો ભાવે કહેવાનું. ક્લિયર? પછી આવે છે પ્રેરક વાક્ય. જો પ્રેરક વાક્ય એટલે કે જે પ્રેરણા આપે, ઇન્સ્પાયર કરે, મોટિવેટ કરે, તો તેવા વાક્યને આપણે પ્રેરિત વાક્ય કે પ્રેરક વાક્ય કહીશું. હે ને? જો ગુરુજીએ શિષ્યને ભણાવ્યું, તો કોણ પ્રેરણા આપે છે? તો કે ગુરુજી આપે છે. તો ગુરુજીએ શું થયું? તો કે પ્રેરક. ક્લિયર? ચાલ હજી આપણે ડિટેલમાં જવાનું છે, શાંતિથી સમજતા જઈએ અને આપણા મગજમાં ઉતારતા જઈએ. પણ સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરશું? તો વાક્યને સમજવા પડશે તમારે. વાક્યને સમજવા માટે તમારી પાસે આ ત્રણેય વસ્તુ બરોબર સમજવી પડે. એક તો છે સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. ઓકે, જો જે પણ સ્પષ્ટ હોય એ બાબતને આપણે આગળ સમજવી પડશે. જેમ કે અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ, નદીમાં પૂર આવે છે. ઓકે, તો જુઓ, નદીમાં પૂર એટલે ફ્લડ અને આવવું. ક્લિયર? તો શું નદી પાસે કંટ્રોલ છે? નથી ને. નદી એમ વિચારે કે ભાઈ મારે ફ્લડ નથી જવું, મારું પાણી ન આવે, જંગલ બરબાદ ન થાય. થાય છે? નહીં. નદી પાસે કોઈ કંટ્રોલ છે? નહીં. તો એમાં ક્રિયા તો થઈ રહી છે. શું છે? કે પાણીનું આવવું, પૂર આવવું, ક્રિયા છે. પણ કંટ્રોલ કરવા વાળું કોઈ વ્યક્તિ છે? તો કે નહીં. જો કંટ્રોલ કરવા વાળું વ્યક્તિ ના હોય તો એને પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા તો છે. જેમ કે જુઓ, તમે જ્યાં નીચે બેઠા છો એની ઉપર પંખો ફરે છે? તો કે હા. હવે પંખા પાસે કંટ્રોલ છે? નહીં. એ કંટ્રોલ તો તમારા હાથમાં છે.
બરાબર. તો પંખો ફરવું એ ક્રિયા છે, ફરવાની ક્રિયા છે, પણ પંખાના હાથમાં કંટ્રોલ નથી, એ તો એને પ્રક્રિયા કહેવાય. પછી બીજા નંબર આવે છે સ્થિતિ. સ્થિતિની અંદર કોઈ પણ પ્રકારના કર્તા પણ ના હોય અને ક્રિયા પણ ના હોય. જેમ કે માળામાં કાગડીના બચ્ચા છે. ક્લિયર? જો તમારી પાસે જોઈએ કે તમે જ્યાં બેઠા છો ત્યાં દિવાલ છે ને, બારી છે, હા, બારણું છે, ટ્યુબલાઇટ છે, તો આ એક સ્થિતિ બતાવે છે જેમાં કોઈ ક્રિયા નથી, જેમાં કોઈ કર્તા નથી, તો એને સ્થિતિ કહેવાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે ક્રિયા, જેમાં છોકરો પાણીમાં કૂદ્યો. તો જો ક્રિયાની અંદર શું હોય? કર્તા હોય, અને કર્તા હોય ને એ ક્રિયાની ઉપર કંટ્રોલ કરતો હોય. જેમ કે છોકરા પાસે કંટ્રોલ છે મારે કૂદવું કે ના કૂદવું, બરોબર. તો કર્તા પાસે જ્યારે કંટ્રોલ હોય અને જે ક્રિયા થતી હોય તેને ક્રિયાવાચક કહેવાય. ક્લિયર? એટલે ક્રિયા અને પ્રક્રિયામાં ફરક શું છે કે પ્રક્રિયાની અંદર ક્રિયા થાય પણ કર્તાનો કંટ્રોલ ના હોય, અને ક્રિયાની અંદર કર્તા પણ હોય અને કર્તા પાસે કંટ્રોલ પણ હોય. ક્લિયર છે આ ત્રણ વસ્તુ? ઓકે, ચાલો ધીમે ધીમે આપણે સમજતા જઈએ અને લખતા પણ જોજો થોડું થોડું. જો કોઈ પણ માત્ર પરિસ્થિતિ દર્શાવે તો એને સ્થિતિ કહેવાની છે. જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવતું કોઈ નથી તો આપણે તેને શું કહેવાનું? પ્રક્રિયા કહેવાનું. અને જેમાં કોઈ ચેતન તત્વ નિયંત્રણ કે જવાબદારી આદિ ધરાવે તો એને ક્રિયા કહેવાનું. ઓકે, તો ક્રિયા, સ્થિતિ અને પ્રક્રિયા, આ ત્રણે મગજમાં ઉતરી ગયું. ઓકે, આ શા માટે છે? કારણ કે આગળનો ટોપિક તમને આ બધી વસ્તુને વધારે સરળ રીતે સમજાવવામાં મદદ કરશે. ચાલો આગળ વધીએ. અને એ વખતે પહેલા આપણે જો અહીંયા નદી બતાવી, પછી અહીંયા કાગડીના બચ્ચા પણ બચાવ્યા, અને આ ભાઈને કૂદકો મારતો પણ બતાવ્યો, તો બચી ગયો છે, ચિંતા ના કરતા તમે. આગળ વધીએ આપણે. અને ક્રિયાની વાતોને આપણે ત્રણ ઘટકમાં આપણે લેશું. જો મેં પહેલા તમને કીધું મહેન્દ્ર પતંગ ચગાવે છે, તો મહેન્દ્ર કરતા, પતંગ કર્મ, અને ચગાવવું એ ક્રિયાપદ છે. ઘણા એને ક્રિયા પણ કહે, ઘણા એને ક્રિયાપદ પણ કહે, બંને એક જ વસ્તુ છે. ઓકે. બીજું, જો કર્તાનું મહત્વ હોય તો તેવા વાક્યને આપણે કર્તરી વાક્ય રચના કહેવાય. એટલે પહેલા તો મગજમાં ઉતારી દો કે કર્તરી કોને કહેવાય? કે જેની અંદર ક્રિયા બતાવે અને જેની અંદર ક્રિયાની ઉપર કંટ્રોલ કરવાનો કર્તા હોય. તો કર્તાનું મહત્વ હોય તો કર્તરી વાક્ય કહેવાય. ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો. કર્તાનું મહત્વ હોય, કર્તાનું મહત્વ હોય તો એને કર્તરી વાક્ય કહેવાય. પણ જો કર્મનું મહત્વ હોય તો હા, એને કર્મણી વાક્ય કહેવાય. સમજો પડી? યાદ રાખજો, કર્તાનું મહત્વ હોય તો કર્તરી વાક્ય રચના, કર્મનું મહત્વ હોય તો કર્મણી વાક્ય રચના. ઓકે, આગળ વધીએ. પણ જો કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે તો, એટલે કે દીદીથી સાડી ફાટી, છે ને, ઘરમાં દીદી હોય તોફાની હોય, દીદીથી સાડી ફાટી. કહેવામાં આવે છે કે દીદી કર્તાના લક્ષણો ધરાવતી નથી. દીદીથી સાડી ફાડી, દીદીએ જાણી જોઈને નથી ફાડી. ઓકે, તો અહીંયા એ ચેતન છે પણ ક્રિયા પર તેનું કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. તે કરવા માટે એનું કોઈ પ્રયોજન નહોતું કે મમ્મીની સાડી ફાડી નાખવી, એનો ઈરાદો નહોતો. આથી આવી વાક્ય રચનાને આપણે શું કહેશું? તો આમાં જો તમે દીદીની પાસે શું જુઓ છો? અહીંયા થી જુઓ છો. હવે થીની જગ્યાએ છે ને ઘણી વખત દ્વારા, વડે, થકી, મારફતે આનો પણ ઉપયોગ થાય. ઓકે, આ થી છે ને એ આપણી માટે અનુગ છે, અને એની જગ્યાએ આપણે નામયોગી વાપરી શકીએ. નામયોગી ક્યાં ક્યાં છે? દ્વારા, વડે, થકી, મારફતે. આગળ એ પણ સમજશું આપણે. તો થી આવે, દ્વારા વડે આવે એટલે સમજી લેવાનું કે આ વાક્ય રચના છે ને એ કર્મણી વાક્ય રચના થઈ ગઈ. તો પછી કર્તરી કરવી હોય તો થી કાઢી નાખો, એને એ આપી દો. દીદી એ સાડી ફાડી, હે ને. હવે દીદીએ જાણી જોઈને, એનો નિયંત્રણ નહીં પણ હવે ઈરાદો જ હતો એનો, અહીંયા ઈરાદો નહોતો. ઈરાદો ન હોય ને તો એને કર્મણી કહેવાય. પણ ઈરાદો હોય, દીદી એ સાડી ફાડી, તો પછી એને કર્તરી વાક્ય કહેવાય. જો એટલે એ લગાવી દો કર્તાની સાથે, અહીંયા કર્તા કોણ છે? દીદી છે. તો એની સાથે એ લગાવો ને એટલે કર્તરી થઈ જાય, અને થી લગાવો એટલે કર્મણી થઈ જાય. ફરીથી એ લગાવો કર્તાની સાથે, કર્તા ક્યાં હોય? પહેલા હોય. ઓકે, તો કર્તાની સાથે એ લગાવો એટલે કર્મણી વાક્ય રચના, અને કર્તાની સાથે થી લગાવો એટલે કર્મણી. ઓકે, એ કર્તરી થી કર્મણી, એ કર્તરી થી કર્મણી. ઓકે ઓકે ઓકે, ચાલો એ આટલું યાદ રહી ગયું. આગળ વધીએ, આગળ વધીએ. કર્તાનું મહત્વ ઘટે તો કર્મનું મહત્વ દેખાય. સાચી વાત છે ભાઈ. જેઠાણી ને દેરાણી બંને સાથે કામ કરે, પણ જેઠાણી આગળ હોય તો દેરાણીનું ના ચાલે, અને જો જેઠાણી ના હોય તો દેરાણીની દાદાગીરી ચાલે. ઉદાહરણ લઈએ આપણે.
જો વાક્યમાં કર્તાનું મહત્વ ઘટે તો કર્મનું મહત્વ દેખાય. હા હા, તો ખબર પડે ગુજરાતી ભાષામાં બે પ્રકારના ક્રિયાપદ છે. એક તો સકર્મક અને બીજું અકર્મક. હવે આ શું છે? જો મેં તમને આગળમાં કીધું એમ કે કોઈ વાક્યની અંદર કર્મ હોય અને કોઈ વાક્યમાં કર્મ ના હોય. કર્મ હોય હોય ફરીથી કર્મ હોય તો એને શું કહેવાનું? સકર્મક. અને કર્મ ના હોય તો અકર્મક. ક્લિયર? ચાલો ઉદાહરણ લઈશું ને. જો મહેન્દ્ર પતંગ ચગાવે છે તો મહેન્દ્ર કરતા છે, હા ભાઈ, અને પતંગ છે ને એ શું છે? કર્મ છે. તો આ વાક્યમાં કર્મ છે, હા છે ને, તો આ વાક્યને શું કહેવાનું? સકર્મક વાક્ય કહેવાનું. ક્લિયર? ચાલ બીજું વાક્ય લે. મહેન્દ્ર સૂતો છે તો મહેન્દ્ર કરતા છે, હા, પણ આમાં પતંગ પણ નથી ને ખાટલો પણ નથી ને ગાડલું પણ નથી ને ગોદડું પણ નથી. તો આમાં કોઈ પણ પ્રકારની વસ્તુ બતાવી નથી, તો આમાં કર્મ જ નથી. અને કર્મ ના હોય તો આપણે આને શું કહેવાનું? અકર્મક કહેવાનું. ક્લિયર? ચાલો વેરી ગુડ. અહીંયા સુધી તો આપણે મગજમાં સેટ થતું જાય છે. વેરી ગુડ. બરોબર બધું સમજ પડે છે ને? ઓકે. હવે સકર્મક અને અકર્મક બહુ ઇઝીલી આપણે સમજી શકાય ને એના અમુક તમને શબ્દો અહીંયા આપેલા છે. આપણે ધ્યાનથી વાંચવાના છે. નોટબુકમાં આજે બેન જો લખે છે ને એમ તમારે પણ લખી લેવાનું છે. જો સકર્મક, જેમાં કર્મ ખોદવું છે કોઈ પણ વસ્તુ, તો કે હા તમે ફાવડો જોવે, ત્રિકમ જોઈએ ને, તો જ વસ્તુ થાય ને. તો તમારી પાસે વસ્તુ હોય ને તો જ આ ક્રિયા થઈ શકે. શોધવા માટે કઈ ને કઈ વસ્તુ જોઈએ, ચશ્મા જોઈએ ને, તો એ કારણે થાય. પૂછવા માટે કોઈ સામે વ્યક્તિ જોઈએ, નહીતર તમને ગાંડા કરે. ખાવા માટે ભોજન જોઈએ, પીવા માટે પાણી કે છાશ જોઈએ, નાખવા માટે કોઈ વસ્તુ હાથમાં હોય તો નાખી શકો ને, પકડવા માટે કોઈ વસ્તુ જોઈએ, તોડવા માટે પણ વસ્તુ જોઈએ, બાંધવા માટે પણ દોરી જોઈએ, અને લેવા માટે કઈ વસ્તુ જોઈએ. તો આની અંદર કોઈ ને કોઈ વસ્તુ આવે તો જ આ પ્રકારની ક્રિયા થાય. તો આ પ્રકારની જે ક્રિયા છે ને, ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું, આ બધાને સકર્મકમાં ગણવું. એટલે જ્યારે કોઈ પણ વાક્યના અંતમાં આ બધા શબ્દો દેખાય ને એટલે દબ કરીને લખી દેવાનું શું કે આ સકર્મક વાક્ય છે. પરંતુ અકર્મક કઈ રીતે ખબર પડે? આવું મને મન થાય તો આવું, ના આવું હોય તો ના પણ આવું, જાવું એ પણ ઊંઘવું, આંખો બંધ કરી દે ઊંઘાઈ ગયું, એમાં કઈ જરૂર ના પડે. આપણે ખાટલા પર સૂઈ શકાય અને ઓટલા પર સૂઈ શકાય. શું કે ને? હા, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, આમાં કોઈ વસ્તુની જરૂર પડે નહીં. હા, તમારા અંગની જરૂર તો પડે, તેને વસ્તુ ના કહેવાય. બરોબર? તો આ બધી જે ક્રિયા આવે ને તો આપણે શું કહેવાનું? અકર્મક કહેવાનું. ક્લિયર? ચાલો વેરી ગુડ. તમે ખૂબ સારું સમજો છો, ભણો છો, મને પણ મજા આવે છે. હવે કર્તરી તો આપણે સમજી ગયા. કર્તાનું મહત્વ આપે એટલે કર્તરી વાક્ય થઈ ગયા. તો કર્મણી સમજીએ. કર્મણી ગુજરાતી ભાષામાં જુદી જુદી રીતે કર્મણી પ્રયોગ જોવા મળે છે. કઈ રીતે? ક્યારેક કર્તાને ગૌણ ગણવામાં આવે છે. ગૌણ મતલબ સબસિડરી, નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ છે પણ ભાઈ પહેલા અમારા કર્તા અને પછી તમારો નંબર, એવું ઘણી વખત કરે. હા, એટલે કર્તાની અંદર જ્યારે મહત્વ ઘટે તો એને ગૌણ કહેવામાં આવે. આનો ઉલ્લેખ પણ જરૂરી ન લાગે. જેમ કે માંડવો વધાવાઈ ગયો, આમાં કોઈ પૂજારી ન બોલાયો, બોલો, એમને વધી નાખ્યો. પછી જાનને શીખ દેવાઈ ગઈ, આમાં કોઈ વ્યક્તિ ના આવ્યું. ધર્માધમાં લાગતા વળગતા ને બધા ધર્માદો ચૂકવાઈ ગયો. આ ત્રણ વાક્ય જોઈ. ઓકે. હવે જોઈએ કે આ પ્રસંગની હારમાળ આપણે કઈ રીતે વર્ણન કરી. કે માંડવો વધાની ક્રિયા કોણે કરી, જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી, કોઈને મહત્વ જ નહીં, બોલે કરતા છે જ નહીં. આમાં છે કરતા, તો આમાં કર્તાને શિવ કેવું ગણ્યો? ગૌણ ગણ્યો. સબસિડરી ના હોય ને તો અમે કામ તો કરી જ નાખીએ. તો અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાહાર થઈ ગયો છે. અધ્યાહાર મતલબ કોઈ મહત્વ આપવામાં આવ્યું નહીં. તેથી આ વાક્ય કર્મણી વાક્ય રચના છે. ધ્યાન આપજો. જ્યાં કર્તા ના હોય ને તો બધી જવાબદારી કોણ લઈ લે પોતાના હાથમાં? કર્મણી લઈ લે. જેઠાણી ના હોય તો બધી જવાબદારી દેરાણી લઈ લે. તો અહીંયા દેરાણી આગળ આવી ગઈ છે. દેરાણી નામ છે કર્મણી બેન. બરોબર? આગળ વધીએ. કર્મણી વાક્ય રચના ઓળખવા માટે આપણે થોડાક પ્રત્યયની જરૂર પડશે. હવે પ્રત્યય એટલે શું કહેવાય? કોઈ પણ શબ્દની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય. જો આપણે ઉદાહરણ લઈએ, પ્રત્યય લઈએ આપણે, તો પ્રત્યય આપણી પાસે ક્યાં ક્યાં છે? ગુજરાતી ભાષામાં કર્મણી માટેના બે પ્રત્યય છે. નોટ ડાઉન કરજો. જો આ બેન પાછા લખવાનું ચાલુ કરી દીધું છે, તમે પણ લખો. શું લખ્યું છે? આ, લખ, લખા, એટલે કે લખાય, લખાશે, લખાતું, એટલે આ લાગુ પડે. હે ને? લખ ની અંદર લખા આપણે લખ્યું, એમાં આય પણ લગાય, લખાય. લખ પછી લખાશે, આ લગાવવાનું છે. લખાતું, એટલે લખ મુખ્ય શબ્દ છે. એની અંદર લખા, લખાય, આ પછી લગાવ્યું. બરોબર? એટલે એક ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સેટ કર્યું. ઉપરના વાક્યમાં વધાવાય આય, દેવાય આય, ચૂકવાય, આ બધામાં વધા, દેવા અને ચૂકવાની અંદર
આ પ્રત્યય જોઈ શકાય છે. જો બધામાં આ પ્રત્યય લાગ્યો. હવે વાપ પ્રત્યે લાગે, જેમ કે વા વત્તા મા વત્તા આવ, એટલે લખવામાં, લખવા, આવવામાં, આવું બધું શબ્દ આપણે સેટ કરી શકાય. તો આ પ્રત્યય છે. જ્યારે કર્મણી વાક્ય બનાવવા હોય ને ત્યારે ખાસ, અચ્છા તમે લખ્યું નથી, લખો ભાઈ, લખવાનું ભૂલતા નહીં, આ બધું બહુ જરૂરી છે. કર્મણી વાક્ય લખવા માટે આપણે આ ને વા ને માનો પ્રત્યય લગાવવાનો છે. લખી લેજો ભાઈ, બહુ જરૂરી છે. તમે લખશો ને પછી તમે મને કહેશો સાહેબ હવે બીજી વખત વિડીયો નથી જોવો, આપણું લખેલું આપણને કામ લાગવાનું છે. હવે કર્તરી વાક્ય રચના ને કર્મણી વાક્ય રચનામાં આ ને વાનો પ્રયોગ કરીએ. જે આપણે પ્રત્યય લીધા ને એનો ઉપયોગ પણ કરતા શીખવું પડશે ને. જો લઈએ સકર્મક, જેમાં કર્મ હોય એને સકર્મક કહેવાય, બરોબર. બા માથું ઓળે છે, બા કરતા છે, હાજી. ઓળવું, ઓળવું એટલે કાસકો લઈને માથું ઓળે એને કહેવાય, વાળ ઓળે એને કહેવાય. તો માથું ઓળે છે, ઓકે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. કરતા કોણ છે? રોહનભાઈ છે, ઓકે. મુન્નો દવા પીશે, આ ભાઈ પીશે, બેવડાવો તો પીશે. હવે સકર્મક ધાતુ છે એને આપણે કર્મણી વાક્ય રચનામાં આ લગાવીને કરવાની છે, ઓકે. જો મેં શું કીધું હતું કે આપણે કર્મણી વાક્ય કરવી હોય ને તો એની અંદર આપણે શું કરવાનું હોય, જે આપણે કરતા છે ને પકડી લેવાનું. આમાં કરતા કોણ છે? બા છે, આમાં રોહનભાઈ છે, આમાં મુન્નાભાઈ છે, બરોબર. તો આ બધાને કર્મણી બનાવવું હોય તો આપણે શું પેલા આપી દેવાનું? થી આપી દેવાનું, અથવા દ્વારા, વડે, થકી, મારફતે, પણ વધારે ભાગે થી આપણે કામ રોડી લેવાનું, ઓકે. અને પછી આપણે પાછળની સાઈડમાં શું આપવાનું? આ ને વા આપવાનું. જો ઉદાહરણ લઈએ, બા થી આપી દીધું, ઓકે. માથું બરોબર થઈ ગયું છે. અને અહીંયા આપ્યું, જો ઓળાય છે, હે ને, ઓળમાં આ લગાવ્યું ને, ઓળાય છે. રોહન થી આબેહૂબ ચિત્ર દોરાય છે. પછી મુન્નાથી દવા પીવાશે, પીશે, જો આ ભવિષ્યકાળ છે એટલે પીવા, પીવ અને આ લગાવ્યું પીવાશે. ક્લિયર? એટલે આ જે છે ને આ ને વા એ ક્યાં લાગશે? પાછળની સાઈડમાં, એટલે કે કર્તામાં લાગશે. અને અહીંયા આપણે તો થી દ્વારા વડે લગાવવાનું છે. એટલે બહુ સરળ, બે આપણે પરિવર્તન કરવાના, અને બે પરિવર્તન કરો એટલે આપણું તરત જ તે સકર્મક વાક્ય એટલે કે આપણું કર્તરી વાક્ય સીધું કર્મણીમાં કન્વર્ટ થઈ ગયું. ક્લિયર છે? સમજ પડે છે? ઉદાહરણ બીજા આપણે લઈએ. સકર્મક ધાતુમાં આચાર્ય એટલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. વેરી ગુડ. અહીંયા જણાવ્યું ચેન્જ કરવું પડશે અહીંયા પણ, અને એ છે એટલે સમજી લો કે આ એ ને હટાવવો પડશે, એની જગ્યાએ થી લાગી જશે. 60% વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. તો કોને આપવાની છે? સરકાર આપશે. કોને આપશે? વિદ્યાર્થીઓને આપશે. તો જો આપણે ઉદાહરણના જવાબો લઈએ તો આચાર્ય, અહીંયા એ ની જગ્યાએ આપણે દ્વારા લગાવ્યું, તમારે થી લગાવ્યું તો ચાલશે, પણ અહીંયા જણાવ્યું, જણાવવામાં આવ્યું, જો અહીંયા વામાં લગાવ્યું છે. ક્લિયર? જો 60% વિદ્યાર્થીઓને પછી સરકાર આપશે, આપવાનું કામ તો સરકાર કરી રહી છે, એટલે કરતા કોણ છે? સરકાર. આપવાનું કામ કરે એને આપણે શું કહેવાય? કરતા કહીએ. તો સરકાર આપે છે એટલે આપણે અહીંયા દ્વારા સરકારને આપવાનું છે. અને આવ અને આપશે, આવશે, આપવામાં આવશે. ક્લિયર? ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. જો ડાઉટ હોય તો નીચે કમેન્ટ્સ કરતી રહેવાની, આપણે ફ્રી ઓફ કોસ્ટમાં છે, કોઈ તકલીફ થવાની નથી. પ્રશ્ન પૂછે ને પૂછતા પંડિત થવાય, અને પૂછતા પૂછતા શ્રીલંકા પણ પહોંચી જવાય. આપણે શ્રીલંકા નથી જવાનું, આપણે તો ધોરણ 10 ની અંદર સારામાં સારા માર્ક્સ લાવવાના છે, એની તૈયારી કરવાની છે. ટાર્ગેટ લગાવજો, 90 95 તો જોઈએ જ તે. ગુજરાતી ખૂબ સરળ છે અને સમજો ને તો મજા આવે. ગુજરાતી બોલવાની જેવી મજા આવે ને એ તો ક્યાંય મજા ના આવે. તમે જો મમ્મી પપ્પાને વાતો કરતા જોજો, મિત્રોને વાતો કરતા જોજો, અને વાતો કરતા કરતા ગ્રામરનો ઉપયોગ મગજમાં કરજો. એવી આપણને આમ હસવું આવે ને કે કેવા વાક્ય પ્રયોગ થાય છે એ જ ખબર ના પડે. આપણે ઉદાહરણ પહેલા આની પર લઈ લઈએ. કર્તરી પ્રયોગને કર્મણી પ્રયોગમાં ફેરવવાનું છે અને ઉદાહરણ આપવાના છે. તો બાએ સુંદરને છોડ્યો. તો આપણે કરતા કોણ છે? બાપુ, બરોબર. બાપુએ છોડ્યો છે, કોને? સુંદરને છોડ્યો છે, ઓકે. તો એ હટાવવો પડશે, હા, તો થી લગાવી દો. ચાલો, તો જવાબ આપી દો બાપુથી, પછી અહીં છોડાયો, હે ને, છોડ એ કાઢો, પછી આ લગાવ, છોડાયો. પછી છબીલે ધીરજ કાકાની ₹2 આપવાની હા પાડી. તો અહીંયા એ કોણ આપ્યું છે? આર્યો એ, તો એને થી આપી દો. છબીલથી ધીરજ કાકાને ₹2 આપવાની હા પાડી. પાડમાં આ લગાવી દો, પાડાય, ઓકે. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો નહીં. કોને ઉકેલવાનો હતો ભાઈ? રમઝુને ઉકેલવાનો હતો. તો કરતા એ છે તો થી એને આપી દેવાનું, બરોબર. આગળ વધીએ. અહીંયા આપ્યું છે મીર તો હજુ સગડ મેલતો નથી. કોણ નથી મેલતો? મીર નથી મેલતો, થી આપી દો એને. ચાલો, કામ થઈ ગયું. પછી જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય
તે અહીં બેસે, હે ને, તે અહીં બેસે. તો જો તે છે એ આપણી માટે કરતા છે, તો અહીંયા જો તે નાથી અહીં બેસાય. તો કર્મ જે છે એને ધ્યાન રાખી, મેં તો મારાથી, તે તો તેનાથી, આવું યાદ રાખવાનું. આને પાછું નોટ ડાઉન કરવાનું. જો આ બેન પણ વિચારે છે કે આ બધું વસ્તુ કેમ નોટ ડાઉન નથી કરતા, ચલો કરતા જાઓ અને લખતા જાઓ. ખાસ યાદ રાખજો ને કે બેન પછી ખીજાશે તમને પણ. ચલો આગળ વધીએ આપણે. અને હવે આપણે કરીએ કર્મણીમાંથી કર્તરી. હવે ઉલટું કરવાનું છે. જે કર્તાની સાથે આપણે થી આપેલો હશે ને, આપણે એમાં એ લગાવી દેવાનું છે, બરોબર. અને એની શરણાઈનો સૂર બદલાયો, અને એને શરણાઈનો સૂર બદલ્યો, હે ને. અહીંયા જો એની એણે એનું કરી નાખ્યું. બીજું લઈએ, કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠ સમૂહ વિદાય ગીત ઉપડ્યું. તો કન્યા પક્ષ તરફથી, કન્યા પક્ષે, આ મુખ્ય કોણ છે? કન્યા પક્ષ છે, તો એને એ આપી દેવાનું, એટલે કામ આપણું પતી જાય. પછી ધીરજ કાકાથી, થી તો ચાલે જ નહીં ભાઈ. કર્તરી કરવું હોય તો શું કરવાનું? એ લગાવી દેવું પડે. ઓકે, તો થી ની જગ્યાએ એ લગાવો, ધીરજ કાકા એ થઈ ગયું. અમારાથી, થી નહીં ચાલે ભાઈ, તો અમે લગાવી દો. આગળ બોલવાનો ઈરાદો ભદ્રમ ભદ્ર, થી કાઢો કાઢો, ત્યાંથી ભદ્રમ ભદ્રે કરી નાખો. જો કેટલું ઈઝી છે તમારી માટે, છે ને. ઓકે, આગળ વધીએ. હજી તો ઘણું બાકી છે. કર્તરી પ્રયોગનું ભાવે પ્રયોગ કરવું છે. તો સૌથી પહેલા આપણને ખબર પડવી જોઈએ કે ભાવે પ્રયોગમાં શું હોય? કર્મ ના હોય. હવે આપણે કર્તરીમાંથી ભાવેમાં જવું હોય તો એમાં પણ સેમ પેલો જ નિયમ છે. શું? થી, વડે, દ્વારા, થકી, મારફતે, એનો જ ઉપયોગ કરવાનો છે. જો રમઝુ આગળ વધ્યો, કોણ આગળ વધે છે? રમઝુ, તો આપો એને થી. રમઝુ થી આગળ વધાયું. કંચન માસી કરતા છે, થી આપી દો એને, કંચન માસી થી. તમે વડીલો સામે ન બોલો. તમે, હા, તમે કરતા છે તો તમારાથી ન બોલાય. સંસ્થામાં છાત્રાની સંખ્યા છે પણ રમેશ કુટુંબથી દૂર રહી જાય છે. સંસ્થામાં છાત્રાલય પણ રમેશથી દૂર રહેવાય નહીં. પણ અહીંયા જો સંસ્થામાં છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી, અહીંયા થી આપવાનું રમેશભાઈને. રમેશભાઈ મુખ્ય છે આપણા કરતા. દાદા ઠંડા પાણીથી ના નવાય, શિયાળામાં બહુ તકલીફ પડે, તો અહીંયા થી લગાવી દો એને. ઓકે, તો આ પ્રકારના આપણા ભાવે પ્રયોગ થયા. હવે આપણે પ્રેરક વાક્ય સમજવાનું છે. ખાસ ધ્યાન રાખજો, અને આ બેન લખે છે પ્રમાણે નોટ ડાઉન કરતા રહેજો. પ્રેરકમાં ખૂબ તકલીફ પડશે, પણ આપણે ઉદાહરણો મગજમાં ઉતરશે તો કંઈ વાંધો આવશે નહીં. તમે અત્યાર સુધી શું જોયું? ક્રિયા પણ નિયંત્રણ હોય, અને ક્રિયા આગળ કરવા પાછળ જેવા કોઈ હેતુ હોય તેને ક્રિયા કહેવાય. બરોબર છે? ઓકે. હવે માળીએ શિમળાનું વૃક્ષ કાપ્યું. બરોબર છે? એનો જવાબ આપ્યો. કાકા એ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાયું. જો અહીંયા માળી પાસે કંટ્રોલ પાવર છે પોતાનો, કે માળીએ શિમળાનું વૃક્ષ કાપ્યું. બરોબર. પણ અહીંયા શું છે? માળી એ કામ કરે છે, પણ કોણ કહે છે? તો એ કામ કાકા કહે છે. કાકા જાઓ, માળીભાઈને કીધું કે તમે શિમળાનું, એટલે અહીંયા માળી પાસે કામ કરાવાય છે. માળી તો કામ કરે છે, પણ એને કામ કરાવનાર કોઈ એક વ્યક્તિને આપણે એડ કર્યો. કોણ છે? અહીંયા કાકા, મામા, પપ્પા, રાકેશભાઈ, સુરેશભાઈ, હે ને. માસા માસીનું નામ પણ આપણે લખી શકાય, કોઈ તકલીફ નથી, લખી શકો તમે અહીંયા. બરોબર. પણ બીજા લોકો માળી પાસે કામ કરે, જેમ કે મામા એ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાવ્યું, અથવા તો મહેન્દ્ર એ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાવ્યું, ચાલે. ઓકે, તો આ સ્થિતિમાં એમ કહી શકાય કે કાકા ક્રિયા કરવા માટે પ્રેરક છે, પ્રેરનાર છે, અને એને પ્રેરણા આપનારને ક્રિયા કરનાર કહેવામાં આવે છે. તો માળી આપણી માટે ક્રિયા કરનાર છે, અને પ્રેરણા કોણ આપે છે? તો કાકા આપે છે. અને આવું જ્યારે કરવું હોય ને, તો ખાસ યાદ રાખવાનું, પાસે, દ્વારા જેવા શબ્દોને નામયોગીનો ઉપયોગ કરવાનો. ઘણી વખત નેનો ઉપયોગ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાસે અને ને, આનો ઉપયોગ સૌથી વધારે થાય. તમે જુઓ, અહીંયા આપણે આ પ્રેરક વાક્ય બનાવ્યું છે, એમાં પાસે લગાવી દીધું. માળી પાસે કરાવે છે ને, તો આ પાસે આપણે એડ કરવું પડે. ઘણી વખત આપણે નેનો પણ ઉપયોગ કરી શકાય. તો આને ખાસ ધ્યાન રાખી અને આપણે ઉદાહરણો જોતા જઈએ. પ્રેરક વાક્ય રચના નોંધ ખાસ કરો. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અને પ્રેરિત આ બે પ્રકારના, આ તમને કોઈ નહીં સમજાવે, ધ્યાનથી સમજજો. શું? માળી ઝાડ કાપે છે, ઓકે, તો એ કર્તરી વાક્ય છે. હવે આપણે શું કરીએ? તો કે પ્રેરણા આપે. સાહેબ માળી પાસે કપાવે, પણ એવું પણ બને કે બીજા પાસે માળી કામ કરાવી શકે. તો જો માળી તેના દીકરા પાસે કપાવે છે, તો અહીંયા તમે જુઓ, પ્રેરક રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ છે. આમાં માળીને કોઈ પ્રેરણા આપે છે, અને અહીંયા માળી પોતે બીજાને પ્રેરણા આપે છે. તો આ પ્રકારના વાક્યો પણ પ્રેરક વાક્ય રચના થાય છે. ખાસ ધ્યાન રાખજો અને આનો ઉપયોગ પણ કરતા રહેજો. હવે પ્રેરક વાક્યના ઉદાહરણો આપણે લઈએ છીએ. બાપુ વાવટો ઉતારી લે છે, તો બાપુ કોને કહે છે? બાપુ રમા પાસે કરાવે છે. જો આમાં જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. હવે
પોમા પાસે, પોમા હતો ને પેલો છોકરો એની પાસે. ઓકે, તો કોઈના કોઈ વ્યક્તિને જો તમે આમાં એડ કરવામાં આવ્યા છે અને એ વ્યક્તિને એડ કરે તો એ કાર્ય બીજા પાસે જ કરવામાં આવે. અને સાથે અહીંયા તમે જોઈ શકો છો ને નો ઉપયોગ કર્યો હે ને, અમને અહીંયા પાસે નથી છે ને, અહીંયા જો છોકરાઓને ઉપયોગ કર્યો છે, બાકી બધામાં જો પાસેનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે પાસે પણ કરી શકાય અને કોઈ બીજો વ્યક્તિને પણ આપણે એડ કરી શકીએ છીએ. તો આ પ્રકારની પ્રેરક વાક્ય રચના છે. અને બીજું, આ બધા જ છે ને ટોપિક એ તમારી ટેક્સ્ટ બુકમાંથી લીધા છે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ ટોપિક, જે તમારી માટે ખૂબ જરૂરી છે. આ આવે છે 2 માર્ક્સ માટે, હે ને. એક તો તમને પૂછવામાં છે વિશેષણ સમજાવો, અને બીજું કે વિશેષણની અંદર આવે છે વિકારી ને અવિકારી. વિદ્યાર્થીઓ વારંવાર પૂછે છે. હવે એટલો ઇઝી આ ટોપિક છે ને કે તમે ચપટી વગાડતા તમને આવડી જાય. જો વિશેષણ શબ્દનો અર્થ શું થાય છે, જો વિશેષણમાં નામ એટલે કે નાઉન અને સર્વનામ એટલે પ્રોનાઉન, આ બંને માટે થાય. ઘણી વખત ગુણ બતાવે છે, ઘણી વખત સ્વભાવ બતાવે, ઘણી વખત સંખ્યા બતાવે, જથ્થો ક્વોન્ટિટી બતાવે, તો ઘણી વખત માત્રા બતાવે. તો આના આધારે વિશેષણના અલગ અલગ પ્રકારના ભેદ, પ્રકાર અથવા ટાઇપ્સ થાય છે. તો ચાલો વિશેષણ વિશે આપણે વધારે સારી રીતે ઉદાહરણ સાથે સમજીએ. નંબર 1 આવે છે ગુણ. ગુણ બતાવે છે, હે ને, કે આ માણસની ક્વોલિટી કેવી છે, ગુણ કેવા છે. તો જે વિશેષણમાં કોઈ વ્યક્તિના કે વસ્તુના ગુણ અથવા સ્વભાવ દર્શાવે તેને ગુણવાચક કહેવાય. જેમ કે મકાન કેવું છે, જો આગળની સાઈડમાં લાગશે સુંદર છે ભાઈ, લાંબુ છે, ઊંચું છે, કાળું છે, સફેદ છે. પાણી કેવું છે, ઠંડુ છે, ગરમ છે, હે ને, આવું કહેવાય. વિદ્યાર્થી ડાયો, ચતુર, કાળો, ધોળો, હોશિયાર, તો એની આગળની સાઈડમાં લાગે છે ક્વોલિટી છે, એને આપણે ગુણ કહેવાય. અને ગુણ વિશેષણ હંમેશા નાઉનની આગળની સાઈડમાં લાગે. ટોપિક નંબર 2. ટોપિક નંબર 2 માં કોણ આવે છે, સંખ્યાવાચક. એમાં 3 ટાઈપ્સ આવે છે. ઓકે, ધ્યાનથી સમજીએ. એક તો સાદી, બીજું ક્રમિક અને ત્રીજું સંખ્યાંશ. ત્રણે ત્રણ યાદ રાખજો. બોર્ડ એક્ઝામમાં આમાંથી તમને સૌથી વધારે પૂછાય છે, અને ખાસ કરીને ક્રમિક સંખ્યાવાચક અને સંખ્યાંશ શું છે આ. તો જો સિમ્પલ સિમ્પલ હોય ને એને સાદી કહેવાય. જેમ કે 5 છોકરા, 5 પુસ્તકો, 5 છોકરી, 5 છોકરાઓ, હે ને, 6 છોકરાઓ, 10 છોકરાઓ, 100 છોકરાઓ, ચાલે. ક્રમિકમાં શું આવે કે ભાઈ હું એક આવ્યો મારા, એમ ના કહેવાય. હું મારા શાળામાં પ્રથમમાં આવ્યો, મારો મિત્ર દ્વિતીય આવ્યો, હું તૃતીય આવ્યો, હું ચતુર્થ આવ્યો, આ બીજું પ્રસ્થાન છે, આ પહેલું પ્રસ્થાન છે, તો એને ક્રમિક કહેવાય. ઇંગ્લિશમાં ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ એમ કે ને, હે ને, 1 2 એમ થોડો કે, એમ ના કહેવાય. ચાલો, સંખ્યાશમાં 1.5, હે ને, પછી 2.5, પછી હાફ, 1/4, 1/3 જોઈએ ને, એને ગુજરાતીમાં શું કહેવાય, સવા કલાક, મતલબ 1.5. પોણો કલાક. પોણો કલાક કોને કહેવાય, 75 હે ને, એને પોણો કલાક કહેવાય. અડધો, આખો, દોઢ, અઢી, સવાયો, હે ને, પોણો, આ બધા જે શબ્દો છે ને એને સંખ્યાંશ કહેવાય. હે ને, જે 1/3, 1/4, 1.5, 1.25, 1.75, આ બધા છે ને એને સંખ્યાંશ કહેવામાં આવે છે. ઓકે, તો આ સંખ્યા વિશેષણના અલગ અલગ પાર્ટ છે. હવે કોણ આવે છે, તો હવે આવે છે આપણી માટે જથ્થા, યાની ક્વોન્ટિટી વાળા. જે વિશેષણમાં કોઈનો જથ્થો કે પ્રમાણ બતાવવામાં આવે, જેમ કે પાણી છે, ઘણું ઘણું પાણી છે, હવે એની પાસે માપેલું નથી કે કેટલું છે, 1 લિટર 2 લિટર, હે ને, એવું નથી. કામ થોડુંક જ કામ છે, વધારે કામ છે, કીધું નથી કલાક 2 કલાક કે 4 કલાકનું છે. માણસો બહુ બધા માણસો છે, 100 200 નથી કીધા. તો આવા ઘણું, થોડું, બહુ, આવો શબ્દ આવે તો એને જથ્થા એટલે ક્વોન્ટિટી પ્રમાણે કહેવામાં આવે છે. એ પછી આવે છે આપણી માટે માત્રા સૂચક. એમાં થોડીક આપણે ગુણની તીવ્રતા કે માત્રતા જોઈ શકાય છે. જેમ કે આપણે કહી શકાય કે રંગ કેવો છે, તો કે આછો આછો છે, એને આપણે સમજી શકીએ, ફીલ કરી શકીએ, તો એને કહેવામાં આવે છે. બીજું આવે છે ખોટું, એકદમ તદ્દન ખોટું, આપણે એને કહ્યું સાવ, ઓછું, તો આને માત્રા સૂચક. જો જથ્થા અને માત્રા સિમિલર જેવો છે, એટલા માટે મારા તરફથી સજેશન છે કે ટેક્સ્ટબુકની અંદર જેટલા પણ ઉદાહરણો આપ્યા છે ને, બાળકો એને મસ્ત મોઢે કરી નાખો, લર્ન કરી નાખો, લખી કાઢો, અને એના 1 2 વાક્ય બનાવજો. વાક્ય બનાવશો તો તમે સારી રીતે સમજ પડશે. ઓકે, હવે કોણ આવે છે, તો કે તેની અંદર આવે છે બીજા વિશેષણો, અને એ છે કે મારું સુંદર ઘર 8મા માળે છે અને તેમાં ખૂબ શુદ્ધ પાણી છે. તો આ વાક્યની અંદર કેટલા બધા વિશેષણો છે જુઓ. આપો, મારું આવ્યું ને, તો કે હા, એ સાર્વનામિક છે. નામની જગ્યાએ ઉપયોગ થાય ને, મારું, તારું, અમારું, તમારું, બધાનું છે ને, તો એ સાર્વનામિક. પછી સુંદર ગુણવાચક આવ્યું છે, 8મું ક્રમિક આવ્યું છે, ખૂબ જથ્થાવાચક આવ્યું છે, શુદ્ધ ગુણવાચક આવ્યું છે. તો એક વાક્યમાં આટલા બધા વિશેષણો હોય
તો આપણી માટે તો કેટલા બધા ઉદાહરણો છે, જો 1 2 3 4 5 6 છે ને, 5 5 છે ને, બધાના ઉદાહરણનો જવાબ આપ્યા છે. એટલે કહું છું કે આને નોંધ કરજો, આને લખજો, આને સમજજો અને કમેન્ટ્સ કરજો કે સાહેબ મજા આવી. ના મજા આવી તો એ કમેન્ટ્સ લખજો, ફ્રી ઓફ કોસ્ટ ચાલે છે તો બધું. ઓકે, બીજા ઉદાહરણો આપવા પડશે તમને તો હજી. ઓકે ચાલો, તો આ છે બીજા 10 ઉદાહરણો. અચ્છા, જવાબ પણ આપવા પડશે, ચાલો જવાબ આપી દઈએ તમને. તો આ છે એ બધાના જવાબો, 10 એ 10 ના. કેટલા સાચા પડે છે એ મને કહેજો કે સાહેબ આટલા માર્ક્સ આવી ગયા ને બહુ સરસ મજાની સમજ પડી ગઈ. અને હવે આવે છે આ બંને ઝઘડા કરે ને, ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 2. નહીં નહીં, હું કઈ નથી કરતો, એ જાતે જાતે કહેજો. નાનું મોટું મોટું નાનું કરે ને તો આને વિકારી ને અવિકારી કહેવાય. કોને કહેવાય વિકારી ને અવિકારી? સમજવું છે ને, ચાલો સમજીએ. વિકારી શબ્દ કોણ છે? જો વિકારી શબ્દ એ છે જે સમય, લિંગ અને વિભક્તિ, ફરીથી સમય, લિંગ, વિભક્તિ અને વચન, આ ચાર, એમાં સૌથી વધારે લિંગ અને વચન, તેના આધારે પરિવર્તન પામે તો એવા શબ્દને વિકારી શબ્દ કહેવાય. ના સમજ પડી? ચાલો ઉદાહરણ લઈશું. જો આ છોકરી છે તો આપણે કે આ છોકરીઓ છે, આ છોકરો છે, આ છોકરું છે. છોકરીમાંથી છોકરી, છોકરું, છોકરું, છોકરીઓ, એવું કર્યું ને તો ચેન્જ થયું ને છોકરીને, તો કે હા, તો છોકરી શબ્દ આપણી માટે વિકારી થયો. ગણ, ગણવું, ગણતરી થયું ને, ચેન્જ થયું, તો કે હા, તો એને આપણે વિકારી. પણ એનો અર્થ થવો જોઈએ, ગમે તેવું ના કરાય. ભલે, ભલા, ભલી થયું કે નહીં, તો એને આપણે શું કહેવાય? વિકારી કહેવાય. પણ જે ચેન્જ ના થઈ શકે તો એને અવિકારી કહેવાય. તો ઉદાહરણો લેતા જઈએ અને સમજતા જઈએ. નખરાળું બાળક રમતો હતો, તો નખરાળું, નખરાળા, નખરાળી થયું. ઓકે, તો આ વિકારી છે. તે ઘર બહુ મોટું છે, મોટી, મોટું, મોટા થયું કે નહીં, તો આ બધા વિકારી થયા. ઓકે, ઝીણું, ઝીણા, ઝીણી થયું, તો આને વિકારી શબ્દ કહેવાય. તો સાહેબ હવે એક અવિકારીના ઉદાહરણ આપો. તો અવિકારીના આ રહ્યા ઉદાહરણ. જો તેણે ખૂબ કરુણ ગીત ગાયું, તો કરુણ, કરુણા, કરુણી, કરુણો, એવું ના કહેવાય. કહેવાય? બદલાય નહીં એને. તો રેશમીના રેશમા, રેશમું, રેશમાયા એવું કરાય? ના કરાય. તો આ બધા જે છે ને, કરુણ ને રેશમી, આ બધા અવિકારી શબ્દ જે ચેન્જ નથી થઈ શકતા એવા છે. તો આપણા ટેક્સ્ટબુકની અંદર જે વિશેષણ આપ્યા છે ને, એ તમારી માટે આ છે. અને ધેટ ઇઝ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. તમને 100% આની ગેરંટી છે કે બોર્ડની એક્ઝામમાં આ બધા જ પ્રશ્ન પૂછાશે. ફરીથી કહું છું, લખી જ કાઢો. અને આ ખૂબ જ કામના છે. જો ચેક કરાવી દો, નખરાળી, નખરાળું એવું થાય, મોટી મોટું થાય, બમણી બમણું થાય, લાંબી લાંબુ થાય, ઝીણું ઝીણી ઝીણા થાય. થાય કે નહીં? હવે કરુણનું કરીણું ના થાય, ગરીબું ન થાય, મનસ્વીયું ન થાય, ઉજળું ઉજળા ન થાય, ખાલી ખાલા ખાલું ન થાય. એને વિચિત્ર લાગે આપણે બોલીએ ને તો પણ બીજા હશે. તો આઈ વિશ વિકારી, અવિકારી, આટલા સરસ મજાના ટોપિક, વિશેષણના ટોપિક, અને સૌથી વધારે તો કર્તરી, કર્મણી, ભાવે ને પ્રેરક વાળા તમારા જે સૌથી મોટા કન્ફ્યુઝનના ટોપિક હતા એ આજ મેં તમને સમજાવ્યા. જો મહેનત થોડી મારી હતી, પણ તમારી મારા કરતાં પણ વધારે હશે, મને ખબર છે. તો એને મહેનત કરો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર કમેન્ટ્સ કરીને બતાવજો. આપણે અમિતાભ બચ્ચન આવે છે, હાથ જોડીને જાશો કે નહીં જાઓ? તમે નહીં જાય તો ચાલો આપણે જતા રહીએ. હવે મને આજ્ઞા આપો. તમારા દોસ્ત, તમારા મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.